તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી. જંબુસર એપીએમસી ખાતે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી, વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જંબુસર એપીએમસી ખાતે યોજાયેલી કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલ દિલ્હી જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના મુદ્દે તેમજ તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના અંગે પણ વિસ્તૃત ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને સંગઠનને વધુ સશક્ત બનાવવા અને જન સમસ્યાઓને લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય કામગીરી કરવાનો અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, શહેર પ્રમુખ ઇરફાન પટેલ, આમોદના પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા શાકિર મલેક, જંબુસર નગરપાલિકાના સભ્યો, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી હતી. કારોબારી બેઠકનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને ઉપસ્થિત આગેવાનોને આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. મારી સાથે ભરૂચથી આવેલા રાજીવભાઈ પંચાયત શહેરના જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ, શાકીરભાઈ, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ, એમને આજના પ્રોગ્રામ રાખ્યો તમે કીધું તો વરસાદ થયો એટલે કેન્સલ રાખ્યો. બાકી મોટી કારોબારી કરીને શુભમ પાટીલ પર સીધા બધા થઈ જવાનું. આપણે એવા સિદ્ધાર્થભાઈ, રસીદભાઈ પટેલા, વિકાસભાઈ પટેલા, જિલ્લા પંચાયતના સભ્ય બેનશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સોશિયલ મીડિયાના પ્રમુખશ્રી, તો વધારે લોકો છે, બધા નામ બોલતો નથી. ઉપસ્થિત તમામ પરિવારજનો, વરસાદ અચાનક ચાલુ થઈ ગયો. આપણે કારોબારીની શરૂઆત કરી કે આપણે કારોબારી કરીએ. આપણે 20 તારીખથી ચાલુ કરવાના હતા. અમિતભાઈ જો વાત કરી આપણા પ્રદેશ જોડે, એટલે જાતે દિવસ તમે આવો મને શરૂઆત કરાવી દો. ઇલેક્શન પછી પહેલી છે તાલુકાની, એટલે 23 તારીખ આપી બધા અહીંયા કરવાના હતા. પછી અમે આબોદ જવાના હતા. ગુજરાતી આપણું દિલ્હીમાં જે બનાવ રહ્યો એટલે પછી આવી રહી છે. આપણે રીતે કરીએ. વરસાદ આવ્યો તમે કીધું કેન્સલ કર્યો તો બધાને મેસેજ થઈ ગયો તો પણ આવે ચાલો. This is News Today.